प्रणाम। पाठ चौथो। नम धातु अविकरण प्रत्यय अने मी प्रत्यय। मने वधी श्रुतोत्तर प्रत्यय पहला पूर्वना अनो आ एटले नमामी। नम वत्ता अ वत्ता वस पूर्वना अनो आ नमा वस सनो र अने विराम पर आवता रनो विसर्ग एटले नमा व। एवी ज रीतना अहींया आगळ नमा म अहींया मस प्रत्यय छे पूर्वना अनो आ नमा मह। नम वत्ता वत्ता सी नमसी। नम वत्ता अ वत्ता थस सनो र अने रनो विसर्ग नमथ। नम वत्ता अ वत्ता थ नमथ। नम वत्ता अ वत्ता ती नमती। नम वत्ता अ वत्ता तस सनो र अने रनो विसर्ग नम वत्ता अ वत्ता अंति। हवे अहींया आगळ नियम शुं कहे छे के अनी पछी अ के ए आवे तो पहेलानो अ लोपाय छे, पण जो पदनी शरूआतमां पहेला अ के आवे तो पहेलानो अ लोपातो नथी, केम के जे अग्रम छे ने ए पद छे એટલા માટે અહીંયા સ્પેશિયલ ફૂટનોંધ આપી કે અહીંયા આગળ જો પદની શરૂઆતમાં પહેલાં અ કે આવે તો પહેલાંનો અ લોપાતો નથી। અહીંયા આગળ આપણે અર્થ શું કરશું? નમામી હું નમસ્કાર કરું છું। નમાવ અમે બે નમસ્કાર કરીએ છીએ। નમામ અમે બધા નમસ્કાર કરીએ છીએ। નમસી તું નમસ્કાર કરે છે। નમથ તમે બે નમસ્કાર કરો છો। નમથ તમે બધા નમસ્કાર કરો છો। નમતી એટલે ત્રીજો પુરુષ એક વચન તે નમસ્કાર કરે છે। નમત એટલે તે બે નમસ્કાર કરે છે અને નમંતી એટલે તેઓ બધા નમસ્કાર કરે છે। આ પહેલો પુરુષ એક વચન છે, પહેલો પુરુષ દ્વિવચન, પહેલો પુરુષ બહુવચન। આ બીજો પુરુષ એક વચન, આ બીજો પુરુષ દ્વિવચન, બીજો પુરુષ બહુવચન। એવી રીતના ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ દ્વિવચન અને ત્રીજો પુરુષ બહુવચન। પ્રણામ।